રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ચોટીલાના પીઆઈ અને પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તાજેતરમાં ચોટીલા નજીક આવેલા નાની મોલડી પાસે દરોડો પાડીને મોટા પાયે ચાલતી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન એસએમસીએ કુલ ₹45.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્થાનિક પોલીસના નાકની નીચે ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે બેદરકારી દાખવવા બદલ ચોટીલા પીઆઈ જેએન સોલંકી, પીએસઆઈ બીએન કલ્ચર, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સુરુબા પરમાર અને કોન્સ્ટેબલ દિલીપભાઈ બહાદુરભાઈ માંજરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ચોટીલાના પીઆઈ અને પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા તાજેતરમાં ચોટીલા નજીક આવેલા નાની મોલડી પાસે દરોડો પાડીને મોટા પાયે ચાલતી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન એસએમસીએ કુલ ₹45.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સ્થાનિક પોલીસના નાકની નીચે ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે બેદરકારી દાખવવા બદલ ચોટીલા પીઆઈ જેએન સોલંકી, પીએસઆઈ બીએન કલ્ચર, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સુરુબા પરમાર અને કોન્સ્ટેબલ દિલીપભાઈ બહાદુરભાઈ માંજરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા.